ઓગણએંસીમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી વિભવભાઈ ગામિત, જિલ્લા પંચાયતના નેતાભાઈ શ્રી સિદ્ધાર્થભાઈ, પૂર્વ પ્રમુખશ્રીઓ શ્રી રાજુભાઈ, શ્રી પીલાભાઈ, આપણી વચ્ચે ઉપસ્થિત પૂર્વ ધારાસભ્યશ્રીઓ શ્રી પુનાજીભાઈ, સુનિલભાઈ, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ગમનભાઈ, અરવિંદભાઈ, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અરવિંદભાઈ, ઉપસ્થિત સૌ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, સૌ આગેવાનો, ભાઈઓ બહેનો, યુવા દોસ્તો, આઝાદીના અમૃતકાળમાં આપણે પ્રવેશી ચૂક્યા છીએ. 75 વર્ષ કરતાં પણ વધારે વાણા વાઈ ચૂક્યા છે. તેમ છતાં પણ આજે તમે જુઓ છો કે આપણે સંઘર્ષ જ કરી રહ્યા છીએ. એ પછી પાર તાપી નર્મદાની વાત હોય, વોટ ચોરીની વાત હોય, ચૂંટણીમાં ગેરરીતિની વાત હોય, ભ્રષ્ટાચારની વાત હોય, તૂટતા પુલોની વાત હોય, રસ્તા પરના ખાડાની વાત હોય, કોઈ પણ જાતનું આપણને એવું લાગતું જ નથી કે અહીંયા કોઈ સરકાર ચાલી રહી છે. એ પ્રકારનું વાતાવરણ આજે ઊભું થયું છે. એવા સંજોગોમાં આપણે બધા કોંગ્રેસી જાણ છે અને કોંગ્રેસ પક્ષ એ આઝાદીની લડાઈ માટે બનેલો પક્ષ હતો અને એ પક્ષના આપણે બધા લડવૈયા છીએ. એટલે આપણા માટે હવે કટોકટીનો સમય આવી ગયો છે. આવનારા દિવસોમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પણ આવવાની છે. એટલે આપણે આ વખતે વધુમાં વધુ લોકો સુધી કેવી રીતે પહોંચાય, વધુમાં વધુ લોકોને કેવી રીતે મળી શકીએ, એ રીતે ગામે ગામ, ફળીએ ફળીએ, ઘરે ઘરે જઈને પણ આપણો લોક સંપર્ક આપણે ખૂબ જ વધારવો પડશે. આવનારા દિવસોમાં તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતમાં પણ આપણું શાસન આવે એ દિશામાં આપણે આગળ વધીશું. આજે તમે જુઓ છો કે તાપી જિલ્લાના અધિકારીઓ પણ બેફામ થઈ ગયા. સત્તા આપણી હોય પણ એ લોકો આપણને કાઢતા નથી. પાછા સરકારમાં જઈને એમ વાત કરે છે કે મને અહીંયા જ ચાલુ રહેવા દો, હું તમને તાલુકા પંચાયત ભાજપની બનાવી દઈશ. આવા બી તાલુકા વિકાસ અધિકારી આપણા તાપી જિલ્લામાં કામ કરે. એવા બધાને બી રસ્તો આપણે બતાવવાનો સમય આવી ગયો છે. એટલે આટલું મહામૂલું યોગદાન આપણી પાર્ટીનું હોય અને આજે આજકાલના આવેલા લોકો, તમે જોયું કે ગઈકાલે બી આપણે કાર્યક્રમ કર્યો તો કોઈ પણ કાર્યક્રમની પરવાનગી આપણને આપવામાં આવે. જે પણ સરકાર વિરુદ્ધ બોલે ને દેશદ્રોહીનું લેબલ લગાડવામાં આવે છે. રાહુલ ગાંધીએ શું કીધું છે? રાહુલ ગાંધીએ એટલું જ માગ્યું છે કે ભાઈ ડિજિટલ મતદારી યાદી આપો. તો ચૂંટણી પંચ પાસે હોય તો આપવામાં વાંધો શું? એ પણ આપતા નથી. ડિજિટલ મતદારી યાદી આપણને એટલા માટે જરૂર છે કે ડિજિટલ મતદારી યાદી હોય ને હું ટાઈપ કરું તુષાર ચૌધરી, તો જેટલા તુષાર ચૌધરી હોય ત્યારે વિધાનસભામાં એના નામ આવી તો ઓટોમેટિક આપણને ખબર પડી જાય કે આમાં કેટલા સાચા છે અને કેટલા ખોટા છે. ને આપણે ચૂંટણી લડીએ છીએ, લોકસભા, વિધાનસભા લડીએ છીએ. તમે જુઓ છો કે દર કલાકે ચૂંટણી પંચ આંકડા જાહેર કરે છે. ભાઈ 8 વાગે મતદાન શરૂ થયું તો 9 વાગે આટલા ટકા મતદાન, 11 વાગે આટલા ટકા મતદાન થયું, 3 વાગે આટલા ટકા મતદાન થયું, 4 વાગે આટલા ટકા મતદાન થયું અને 5 વાગે આટલા ટકા મતદાન. એ ચૂંટણી પંચ જાહેર કરે છે, આપણે જાહેર કરતા નથી. હવે ચૂંટણી પંચે 55% 5 વાગે જાહેર કર્યું હોય ને બીજે દિવસે પેપરમાં વાંચીએ તો 75% થઈ ગયું. તો થઈ કેવી રીતે? કારણ કે આપણા માણસો બી કૂદપર હોય છે. ત્યાં બહાર ટેબલ લગાવીને બેઠા હોય તો લાઈન લાગી હોય તો એમને બી ખબર હોય એ મતદાન પછી 8 વાગ્યા સુધી ચાલે, 9 વાગ્યા સુધી. એવું કોઈ જગ્યાએ આપણને સમાચાર મળતા નથી કે બહુ લાંબી લાઈન હતી ને રાતના 10 વાગ્યા સુધી મતદાન ચાલ્યું તો 20% મત વધી કેવી રીતે? એટલે આમાં રાહુલ ગાંધીએ એમ કીધું કે અમને સીસીટીવી ફૂટેજ આપો કે આ મતદાન મથક પર 5 વાગ્યા પછી બીજા આટલા લોકોએ મતદાન કર્યું. સીસીટીવી ફૂટેજ હોય એ પણ ચૂંટણી પંચ આપવાની. આજે બિહારમાં 65 લાખ જેટલા મતદાતાઓના નામ કાઢી નાખ્યા. 65 લાખ એટલે નાની વસ્તુ નહીં. એક રાજ્યમાં 65 લાખ નામ. પણ
પણ સારું છે કે આજે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે ચૂંટણી પંચ ભાઈ આ તમે 65 લાખના નામ કાઢ્યા એનો આધાર પુરાવો આપો, દરેક મતદારનું કારણ આપો કે તમે આનું નામ કેમ કાઢ્યું. એટલે ચૂંટણી પંચે આપવું જ પડશે કે ચૂંટણી પંચ હોય, સુપ્રીમ કોર્ટ હોય, હાઈકોર્ટ હોય, બધું જ મિલીભગતમાં આજે ચાલી રહ્યું છે. તમે જોયું છે કે આપણી જીવાદોરી સુમૂલ ડેરી ગેરવહીવટને કારણે આજે ચૂંટણી થઈ શકી નથી અને વહીવટદારનું આગમન થયું છે. હવે કેટલા વખત સુધી વહીવટદાર રહેશે કોઈને ખબર નથી. એટલે ચૂંટણી જોઈતી હોય તો આપણે કોર્ટમાં જઈએ એવી પરિસ્થિતિને એવો વહીવટ કરીને અને વહીવટદાર હશે એટલે કોઈ દેખરેખ રાખનાર નહીં હોય તો ભ્રષ્ટાચારને બી મોકળું મેદાન કરશે. આવી બધી પરિસ્થિતિમાં આપણા માટે બી આ ડુ ઓર ડાઈ, કરો યા મરો, કભી નહીં તો કભી નહીં એવી લડાઈ આપણા માટે છે. એની શરૂઆત આપણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતથી કરીશું તો 2027માં આપણે આ લોકોને ગુજરાતમાં પણ હરાવી શકીશું. એટલે અત્યારે જે પ્રક્રિયા સંગઠનની ચાલી રહી છે આમાં કોઈ લડાઈ નથી અંદર અંદર, પણ પાર્ટી જાણવા માગે છે કે ભાઈ આ તાલુકામાં એવા કેટલા સક્ષમ માણસો છે કે જે પ્રમુખ બનવાની ઈચ્છા ધરાવે છે. અને જરૂરી નથી કે પ્રમુખ ના બને એટલે એને ઘરે બેસાડી દેવો, એને જિલ્લા કોંગ્રેસ સમિતિમાં લઈ જઈશું. ઘણા પ્રમુખો એવા છે કે 5-5 વર્ષ, 7-7 વર્ષથી કોંગ્રેસનું કામ કર્યું છે, એને પ્રદેશમાં લઈ જઈશું. કોઈને આપણે ગિલ્ટી નાની નથી કરવાની કે એક માણસને ઓછો નથી કરવાનો, માણસને વધારીને આપણે કેવી રીતે મજબૂત થઈએ એ દિશામાં કોંગ્રેસ પક્ષ આગળ વધી ગયો છે. એવા સંદર્ભમાં આપણે તાપી જિલ્લો આમ તો કોંગ્રેસનો ગઢ હતો જ. આમ આદમી પાર્ટીને કારણે આપણે થોડું વિધાનસભામાં નુકસાન ગયું, પણ લોકસભામાં ફરી પાછા આપણે બેઠા થઈ ગયા છે. એટલે લોકસભામાં જે બેઠા થઈ ગયા છે એને જાળવી રાખીએ અને હજી જેટલા આમ આદમી પાર્ટીવાળા હોય એ બધાને આપણી સાથે જોડી લઈએ તો આવનારા દિવસો તમારા બધાના હશે. તમારા બધાના હાથમાં જ વહીવટ તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતનું આવશે. એટલે આ સ્વાતંત્ર્ય પર્વે આપણે હવે 2027 સુધી જંપીને નહીં બેસીએ એવી શપથ સાથે છૂટા પડીએ એવી સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આપ સૌને મારી વિનંતી. અને આપણે સૌ સાથે મળીને ફરી પાછું કોંગ્રેસનો અહીંયા જ્વલંત પતાકા લહેરાવીએ એવી શુભકામના સાથે સૌનો આભાર.